નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં બે મોટા વાવાઝોડા આવવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે એક બંગાળની ખાડીમાં અને બીજું અરબી સમુદ્રમાં વાવાઝોડું બન્યું છે। ત્યારે આગામી દિવસોમાં વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે અને કેવી અસર કરશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। અંબાલાલ પટેલે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં બે મોટા વાવાઝોડા સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે મે મહિનાના અંત સુધીમાં અથવા તો જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે। બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે। દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાશે। 28 મેથી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે। હિન્દ મહાસાગર ગરમ રહેતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું ઊભું થશે। મે મહિનાના અંત અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતાઓ છે। અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતને અસર કરશે તેવી શક્યતાઓ છે। 8 જૂનથી દરિયામાં પવન બદલાશે, જેના બાદ 14 જૂનથી રાજ્યમાં વરસાદ લાવશે। 17 થી 24 જૂનમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે। ચોમાસું રાજ્યમાં વહેલું આવવાની શક્યતાઓ હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે। તેમણે કહ્યું છે કે 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતાઓ છે। આજથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે। 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે। આગાહીકાર અંબાલાલ પટેલે 20 થી 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે। આ સાથે 26 મે થી 4 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। રાજ્યના વિવિધ ભાગોમાં 7 જૂનથી 10 જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થશે। 14 થી 18 જૂન સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે। કાચા મકાનોની છતો ઉડી જશે તેવા વરસાદની પણ આગાહી કરી છે। 25 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।